Hello friends, welcome to our YouTube channel Alchem Little Kingdom School Physics with Nilesh sir. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કુલમનો નિયમનું અદિશ સ્વરૂપ. આજે આપણે ભણીશું કુલમનો નિયમ છે એ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ અને કુલમના નિયમની જે વિશેષતાઓ છે એના વિશેનો આપણે આજે અભ્યાસ કરીશું. તો આજનું જે ટાઇટલ છે એ કુલમના નિયમનો સદિશ સ્વરૂપ છે. કુલમનો નિયમ શું હતો? તો કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ તે બે વિદ્યુતભારો વચ્ચેના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ જે કુલમનો નિયમ છે એ કુલમનો નિયમ ફક્ત બે બિંદુવત અને સ્થિર વિદ્યુતભારો તેમની વચ્ચે જ લાગે છે. આ કુલમના નિયમની મર્યાદા છે. તો આજે આપણે ભણીશું કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. તો કુલમના નિયમના સદિશ સ્વરૂપ માટે સૌપ્રથમ બે બિંદુવત વિદ્યુતભારો લઈશું. આ ઉગમ બિંદુ O છે. ઉગમ બિંદુ O થી R1 અને R2 જેટલા અંતરે, તો અહીંયાથી આપણે લઈશું અંતર R1, અહીંથી અંતર લઈશું R2. આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. આ પહેલો વિદ્યુતભાર, આ બીજો વિદ્યુતભાર Q1 Q2, બંને વચ્ચેનું અંતર છે R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. આ બંને વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજા પર બળ લગાડશે. તો F of 21 અને F of 12. તો સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુ O થી R1 જેટલા અંતરે પહેલો વિદ્યુતભાર Q1 મૂકેલો છે. ઉગમ બિંદુ O થી R2 જેટલા અંતરે બીજો વિદ્યુતભાર Q2 મૂકેલો છે. આ બંને વિદ્યુતભારો છે એ બંને વચ્ચેનું અંતર છે R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. હવે અહીંયા આ બંને વિદ્યુતભારો એકબીજા ઉપર પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર બળો લગાડે છે. તો આ Q2 વિદ્યુતભાર છે એ Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ F12 છે. એનો મિનિંગ થાય બીજા વિદ્યુતભાર વડે પહેલા વિદ્યુતભાર પર લાગતું બળ અથવા બીજા વડે પહેલા વિદ્યુતભાર પર લાગતું બળ. તેવી જ રીતે F21 છે, એનો મતલબ થાય Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ. તમે એવી રીતે પણ બોલી શકો કે પહેલા વડે બીજા પર લાગતું બળ, આનો મતલબ થાય બીજા વડે પહેલા પર લાગતું બળ. તો MCQ હોય, MCQ ની અંદર 3-1 3-2 પણ આપેલા હોય છે. F of 3-2, F of 3-1. તો આનો મિનિંગ થાય બીજા વિદ્યુતભાર વડે ત્રીજા વિદ્યુતભાર પર લાગતું બળ, પહેલા વિદ્યુતભાર વડે ત્રીજા વિદ્યુતભાર પર લાગતું બળ. તો કોઈ બી હોય તમારે પાછળથી આગળની તરફ જવાનું છે. તો સૌપ્રથમ જે વિદ્યુતભારો છે એ વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે એ બળ આપણે કુલમના નિયમની મદદથી ભણી ગયા. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુથી R1 તથા R2 અંતરે આવેલા બે વિદ્યુતભારો Q1 તથા Q2 દર્શાવ્યા છે. આ બંને વિદ્યુતભારો એકબીજા પર બળ લગાડે છે. તો Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ, Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ F21 છે તથા Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ F12 છે. આ બંને વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે છે F21 અને F12 એ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, કારણ કે
આ કુલમનો જે નિયમ છે એ ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ છે એ ત્રીજા નિયમને સુસંગત છે. જેવું આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, તેવી જ રીતે અહીંયા પહેલા વિદ્યુત ભાર વડે બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ, બીજા વિદ્યુત ભાર વડે પહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એ આપણે પ્રૂફ કરવાનું છે. તો અહીંયા આગળ આ બંને વિદ્યુત ભારો વચ્ચે જે અંતર છે એ અંતરની વાત કરીએ. R21 નો મતલબ થાય Q1 થી Q2 વચ્ચેનું અંતર, પહેલા વિદ્યુત ભારથી બીજા વિદ્યુત ભારનું અંતર. તેવી જ રીતે R12 છે તો તમે લખી શકો Q2 વિદ્યુત ભારથી Q1 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. 11મા ધોરણમાં આપણે ત્રિકોણની રીત ભણી ગયા, ત્રિકોણ સદિશોના સરવાળા કરવા માટે. તો અહીંયા જો ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે પહેલો વિદ્યુત ભાર છે, પહેલો સદિશ છે. અહીંથી R21 જેટલા અંતરે બીજો વિદ્યુત ભાર છે, મતલબ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર R21 છે. તો ત્રિકોણના સરવાળાની રીતનો આપણે ઉપયોગ કરીએ. સદિશોના સરવાળા માટે તો અહીંથી આટલું અંતર છે R1 પ્લસ R21 ઇઝ ઇક્વલ ટુ R2. અહીંથી આટલું અંતર R1 પ્લસ R2, તો આ પરિણામી સદિશ તમારો R2 થશે. આ પ્લસ R1 છે, આને શિફ્ટ કરો આ બાજુ, તો R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. આ પહેલું ઇક્વેશન તમને મળશે, R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. તેવી જ રીતે તમે R12 લખી શકો. અહીંયા જુઓ R21 છે એનો મતલબ R2 માઇનસ R1 થાય, તો R12 હોય તો શું લખી શકાય? R1 માઇનસ R2. તો આ બંને વિદ્યુત ભારો પહેલાથી બીજા વચ્ચેનું અંતર, બીજાથી પહેલા વચ્ચેનું અંતર તમને આ મળી ગયું. હવે આપણે જે સાબિત કરવાનું છે કે પહેલા વિદ્યુત ભાર વડે બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ, બીજા વડે પહેલા પર લાગતું બળ. તો પહેલું લખીશું આપણે, કોઈ એક બળ લઈ લઈએ. Q1 વિદ્યુત ભાર વડે Q2 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ. તો કુલમના નિયમનો આપણે ઉપયોગ કરીશું. તો કુલમનો નિયમ છે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R² ઇન્ટુ R કેરેટ, જે ગઈકાલે મતલબ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ લીધું. આ K અચળાંક છે, Q1 પહેલો વિદ્યુત ભાર, Q2 બીજો વિદ્યુત ભાર, R² બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, R કેરેટ એ બંનેની દિશાનો એકમ સદિશ છે. આ ઇક્વેશનને આપણે Q1 અને Q2 વિદ્યુત ભાર વચ્ચે લાગતું જે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળના ફોર્મની અંદર કન્વર્ટ કરીશું. તો જુઓ Q1 વડે Q2 વિદ્યુત ભાર પર લાગતું બળ તો લખાશે F(21). જુઓ પહેલા વિદ્યુત ભાર Q1 વિદ્યુત ભાર વડે Q2 વિદ્યુત ભાર પર લાગતું બળ તો F(21) ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2. અંતર કોની વચ્ચેનું હોય? R². તો આ બંને વચ્ચેનું અંતર હોય તો R ની જગ્યાએ લખીશું R21 નો સ્ક્વેર ઇન્ટુ R21 કેપ. R21 કેપ શું છે? એકમ સદિશ છે. 11મા ધોરણની અંદર આપણે ભણી ગયા એકમ મૂલ્ય ધરાવતા સદિશને આપણે એકમ સદિશ કહીએ છીએ. તો F(21) ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R21 નો સ્ક્વેર ઇન્ટુ R21. અહીંયા યાદ રાખવાનું, અહીંયા 21 હોય તો બધે 21 21 આવવું જોઈએ. આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. તેવી જ રીતે જેવું Q1 વડે Q2 પર લાગતું બળ શોધ્યું તો હવે લખીશું Q2 વિદ્યુત ભાર વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ.
સેમ ઇક્વેશન આ પ્રમાણે બનાવીશું. તો f(2(1) છે એની જગ્યાએ થશે f(1)(2) k q1 q2 upon r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 કેપ. અને આપીશું ઇક્વેશન નંબર 2. ચેક કરો બંને ઇક્વેશનની અંદર ડિફરન્સ શું. f(1)(2) છે, અહીંયા 2(1) છે. આ પહેલા વડે બીજા પર લાગતું બળ છે, આનો મતલબ થાય બીજા વડે પહેલા પર લાગતું બળ. અહીંયા r21 કેપ છે, અહીંયા r12 કેપ છે. આ બંને એકમ સદિશ છે. હવે તમારે સાબિત એવું કરવાનું છે કે આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થવા જોઈએ. તો એ પ્રૂફ કરવા માટે આ એકમ સદિશ છે, એ એકમ સદિશની આપણે વાત કરીશું. તો અહીંયા જુઓ r21 ઇઝ ઇક્વલ ટુ r21 સદિશ અપોન માનાંકમાં r21 લખાય. એકમ સદિશની ડેફિનેશન છે એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. આ ઇક્વેશન ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા. તો a કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ a અપોન માનાંકમાં a પરથી લઈશું તો r21 ઇઝ ઇક્વલ ટુ r21 સદિશ અપોન માનાંકમાં r21. તેવી જ રીતે r12 કેપ લઈએ તો જો r12 કેપ ઇઝ ઇક્વલ ટુ r12 સદિશ અપોન માનાંકમાં r12. આ બંનેમાંથી ગમે તે એક ઇક્વેશનને તમારે સેટ કરવાનું છે. તો બંનેને સેટ કરવા માટે આની વાત કરીએ તો જુઓ r12 તો r12 નો મતલબ થાય r1 માઇનસ r2. તો અહીંયા આગળ આપણે લખીશું r1 માઇનસ r2. નીચે માનાંકની અંદર લખીશું r1 માઇનસ r2. આ જે ઇક્વેશન દેખાય છે એમાંથી માઇનસ નિશાની કોમન કાઢતા. તો આમાંથી તમે માઇનસ નિશાની કોમન કાઢો તો માઇનસ આ સ્ટેપ આગળ આવી જાય, આગલું સ્ટેપ પાછળ જતું રહે. તો લખાય r2 માઇનસ r1 ડિવાઇડેડ બાય માનાંકની અંદર પણ માઇનસ નિશાની કોમન કાઢો તો લખાય r2 માઇનસ r1. માનાંકની અંદર માઇનસ હોય તો તમને ખ્યાલ છે પ્લસ થઈ જાય. તો જુઓ r12 કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ r2 માઇનસ r1 ડિવાઇડેડ બાય માનાંકમાં r2 માઇનસ r1. r2 માઇનસ r1 ને તમે ઓળખો છો આ એરિયા તો r21 કહેવાય. r2 માઇનસ r1 ઇઝ ઇક્વલ ટુ r21 કહેવાય. તો આની જગ્યાએ તમે રિપ્લેસ કરશો r21 સદિશ અપોન આ માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે. નીચે માનાંકમાં r21 સદિશ અને r21 સદિશ અપોન r21. તો અહીંયા જુઓ r21 સદિશ અપોન r21 ઇઝ ઇક્વલ ટુ r21 કેપ થાય. તો આ જે વેલ્યુ છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ r21 કેપ. તો તમે લખી શકો કે r12 કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ r21 કેપ. તો બંનેમાંથી કોઈ એક સમીકરણને ચૂઝ કરો, એમાંથી વેલ્યુ રિપ્લેસ કરો. તો સમીકરણ નંબર આપણે 2 નો ઉપયોગ કરીએ. જે r12 દેખાય છે એ r12 ની જગ્યાએ રિપ્લેસ કરીશું માઇનસ r21. તો સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરતા સમીકરણ નંબર 2 પરથી f(12) is equal to k q1 q2 upon r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 કેપ. અહીંયા તમારે રિપ્લેસ કરવાનું છે 12 દેખાય છે એની જગ્યાએ માઇનસ r21. તો જુઓ k q1 q2 upon માઇનસ r21 નો સ્ક્વેર ઇન્ટુ માઇનસ r21 કેપ. આ રિપ્લેસ કર્યું આપણે આ વેલ્યુ જે 12 હતા 12 ની જગ્યાએ 21 કર્યા. હવે જુઓ માઇનસનો વર્ગ કેવો થઈ જાય પ્લસ. આ માઇનસને આગળ શિફ્ટ કરો તો માઇનસ k q1 q2 અપોન r21 નો સ્ક્વેર ઇન્ટુ r21 કેપ. કોના બરાબર આવ્યું તો f(12) બરાબર. આ જે ઇક્વેશન દેખાય છે k q1 q2 અપોન r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 કેપ એ સમીકરણ નંબર 1 ની અંદર જુઓ k
તો કે Q1 Q2 R12 નો સ્ક્વેર R12 નો સ્ક્વેર R12 કેપ R12 કેપ. તો આ જે રાઉન્ડ કરેલો પોર્શન દેખાય છે એ સમીકરણ નંબર 1 ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો f(1) તો તમે લખી શકશો f(12) ઇઝ ઇક્વલ ટુ માઇનસ f(21). તો આ થઈ ગયું તમારું પ્રૂફ કે બીજા વડે પહેલા પર લાગતું બળ, પહેલા વડે બીજા પર લાગતું બળ બંને સમાન મૂલ્યના, આગળ માઇનસ નિશાની છે એનો મતલબ વિરુદ્ધ ડાયરેક્શનની અંદર હોય છે. જે ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ છે એની સાથે સુસંગત છે તેમ કહેવાય. તો બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, આ અહીંયા સાબિત થાય છે. તો આ જે કુલમના નિયમનું જે સદિશ સ્વરૂપ છે, ફરી એકવાર રિપીટ કરું, ધ્યાન આપી દો કે ભાઈ R1 ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે અને R2 જેટલા અંતરે બે બિંદુઓ વિદ્યુત ભારો છે Q1 અને Q2. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. આ બંને વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ ડાયરેક્શનમાં એકબીજા પર બળ લગાડે છે. તો F(21) and F(12). તો ત્રિકોણની સદિશ માટે સરવાળાની રીતનો ઉપયોગ કરીએ તો R1 પ્લસ R21 ઇઝ ઇક્વલ ટુ R2 થાય. આ પ્લસ R1 આ બાજુ શિફ્ટ કરો તો માઇનસ થાય, તો R21 કેરેટ સદિશ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. તેવી જ રીતે આ 1-2 નો મતલબ પહેલાથી બીજા વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે. R12 નો મતલબ Q2 વિદ્યુત ભારથી Q1 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે. તો R12 ઇઝ ઇક્વલ ટુ લખી શકો R1 માઇનસ R2. હવે જે બળો લીધા એ બળોની વાત કરીએ તો પહેલા વિદ્યુત ભાર વડે બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ, કુલમનો નિયમ F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R² ઇન્ટુ R કેરેટ પરથી આ ઇક્વેશનને આના ફોર્મની અંદર કન્વર્ટ કરો. તો F(21) ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R21 નો સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ. સમીકરણ નંબર 1. તેવી જ રીતે Q2 વિદ્યુત ભાર વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ લઈએ આપણે. તો F(12) ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. આ બંનેમાંથી તમે ગમે તે કોઈ એકને પસંદ કરો અને એને તમારે કન્વર્ટ કરવાનું છે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. એવું જરૂરી નથી કે આપણે સમીકરણ નંબર 2 પરથી જ પ્રૂફ કરી શકીએ, તમે સમીકરણ નંબર 1 પરથી પણ પ્રૂફ કરી શકો છો કે આ જે R21 કેટ છે એને તમે કન્વર્ટ કરો R12 ની અંદર તો પણ સેમ તમને આન્સર મળશે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. અત્યારે આપણે સમીકરણ નંબર 2 નો ઉપયોગ કર્યો છે. તો R12 અને 21 કેરેટ શું છે? તો R21 કેપ ઇઝ ઇક્વલ ટુ R21 અપોન માનાંકમાં R21. તો R21 નો મતલબ થાય R2 માઇનસ R1. તેવી રીતે R12 કેરેટ લીધું તો R12 અપોન માનાંકમાં R12. R12 નો મતલબ થશે R1 માઇનસ R2 માનાંકમાં R1 માઇનસ R2. અહીંયાથી માઇનસ નિશાની કોમન કાઢો તો જુઓ માઇનસને તમે અંદર લઈ જાવશો તો જે સ્ટેપ હતું એઝ ઇટ ઇઝ તમને મળશે. તો માઇનસ R2 માઇનસ માઇનસ પ્લસ R1, તો જે સ્ટેપ હતું એ તમને મળી ગયું. ડિવાઇડેડ બાય અહીંયાથી પણ માઇનસ, તો માઇનસ માનાંકની અંદર માઇનસ હોય તો પ્લસ થઈ જશે. તો R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R2 માઇનસ R1 R2 માઇનસ R1 મળશે ઇઝ ઇક્વલ ટુ R21 સદિશ અપોન માનાંકમાં R21. આ જે ટર્મ દેખાય છે તમને, આ જે ટર્મ છે એ R21 કેરેટ છે. અહીંયા તમે જોઈ શકો આ જે ટર્મ દેખાય છે એ R21 છે, એટલા માટે આપણે લખ્યું R21. એનો મતલબ થાય R12 કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21 સદિશ. સમીકરણ નંબર 2 નો આપણે ઉપયોગ કરીએ અને રિપ્લેસ કરો R12 સદિશ અને R12 કેપ એની જગ્યાએ તમે રિપ્લેસ કરશો R21. તો આ સમીકરણ લખ્યું F(12) ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. તો 12 ની જગ્યાએ રિપ્લેસ કરો 21, તો અહીંયા પણ 21, માઇનસનો વર્ગ પ્લસ થઈ જશે અને આ માઇનસને આગળ શિફ્ટ કરી દીધા. તો K Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર ઇન્ટુ R21 કેપ. સમીકરણ નંબર 1 છે. તો F(21) તો બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અહીંયા પ્રૂફ થાય છે. આ જે કુલમનો નિયમ છે એ કુલમના નિયમની અમુક વિશેષતાઓ છે કે જેમ કે કુલમના નિયમની મર્યાદા છે કે બે બિંદુઓ વિદ્યુત ભારો લાગે તેમ એની વિશેષતાઓ પણ છે. તો કુલમનો જે નિયમ છે એ નિયમ માટે જો આ બંને વિદ્યુત ભારો Q1 અને Q2 બંને સમાન હોય, મતલબ બંને ધન હોય કાં તો બંને ઋણ હોય, એટલે કે સમાન વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે. એ આગળના લેક્ચરની અંદર આપણે જોઈ લીધું છે કે ભાઈ બે પ્લસ પ્લસ વિદ્યુત ભારો હોય કે ભાઈ માઇનસ માઇનસ હોય. તો અહીંયા જે Q1 અને Q2 છે એ બંને વિદ્યુત ભારો જો સમાન હોય એટલે કે પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે. જો એક વિદ્યુત ભાર પ્લસ હોય બીજો વિદ્યુત ભાર માઇનસ હોય
કાં તો એક માઇનસ હોય એક પ્લસ હોય. આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે આ જ વસ્તુ આવશે કે રકમની અંદર તમને વેલ્યુ આપેલી છે અને નીચે સોલ્વ કરવાનો હશે કે ભાઈ આકર્ષણ બળ લાગે છે કે અપાકર્ષણ બળ. તો એ તમે ક્યાંથી ખ્યાલ આવે કે ભાઈ વિદ્યુત ભારો પરથી ખ્યાલ આવે કે એની મૂલ્ય કેવું છે. તો પહેલી વિશેષતા એ છે કે બે વિદ્યુત ભારો સમાન હોય, પ્લસ પ્લસ હોય કે માઇનસ માઇનસ હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે. જ્યારે બંને વિદ્યુત ભારો એક પ્લસ હોય એક માઇનસ હોય, માઇનસ હોય પ્લસ હોય, વિજાતીય હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગશે. ખ્યાલ આવ્યો? આ બંને જે વિદ્યુત ભારો છે એના માટેની વાત છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે આ જે કુલમ્બનો નિયમનું જે સદિશ સ્વરૂપ છે અથવા કુલમ્બનો જે નિયમ છે એ ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ છે એ ત્રીજા નિયમ સાથે સુસંગત છે. કારણ કે અહીંયા આગળ પણ તમે જુઓ કે બીજા વિદ્યુત ભાર વડે પહેલા પર લાગતું બળ, પહેલા વડે બીજા પર લાગતું બળ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે. તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ પણ એવું કહે છે કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અથવા પદાર્થ એ વડે બી પર લાગતું બળ અને બી વડે એ પર લાગતું બળ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો એ બી અહીંયા પ્રૂફ થાય છે. આ કુલમ્બનો નિયમ જે છે એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તો કેવી રીતે? તો જુઓ F બરાબર K Q1 Q2 upon R². તો 1 upon R² આવે છે. તો જે કુલમ્બનો નિયમ છે એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતો છે. બીજું, આ કુલમ્બના નિયમની અંદર જે બળ લાગે છે આપણે જે વિદ્યુતીય બળ અથવા કુલંબીય બળ કહીએ છીએ એ કુલંબીય બળ કેન્દ્રગામી બળ હોય છે. મતલબ આ બંને વિદ્યુત ભારો વચ્ચેની જે જોડતી રેખા છે એ રેખા પર બળ લાગે છે. અહીંયા જો અહીંથી આમ અને અહીંથી આમ તો બંને વિદ્યુત ભારો વચ્ચે જોડતી જે રેખા છે એ રેખા પર બળ લાગે છે. કુલમ્બનો જે નિયમ છે એ આકર્ષી અને અપાકર્ષી એમ બંને પ્રકારના જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો માટે મતલબ લાગી શકે છે. આકર્ષી બળ બી લાગી શકે છે અને અપાકર્ષી બળ પણ લાગી શકે છે. જ્યારે બે વિદ્યુત ભારો હોય અને બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે બળ લાગતું હોય ત્યાં ત્રીજા વિદ્યુત ભાર છે એ ત્રીજા વિદ્યુત ભારની જે ગેરહાજરી મતલબ એના પર જે બળ લાગતું ન હોય તેને કહેવામાં આવે છે ફ્રી બોડી સ્પેસ. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ કુલમ્બનો નિયમ અને કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ છે. નેક્સ્ટ ટોપિક છે સ્થિત વિદ્યુત બળો માટે સંપાતપણાનો સિદ્ધાંત. ધોરણ 11 સાયન્સની અંદર આપણે સંપાતપણાનો સિદ્ધાંત તરંગોવાળું જે ચેપ્ટર છે એની અંદર ભણી ગયા કે બે કે બે કરતાં વધારે જે તરંગો છે એ તરંગો જ્યારે સંપાત થતા હતા ત્યારે પરિણામી તરંગનું જે સ્થાનાંતર છે એ દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હતું. આવું આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા. તેના જેવો જ છે હવે અહીંયા વિદ્યુત ભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત છે. તો આ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? આગળ આપણે ચર્ચા કરી કુલમ્બનો નિયમ. તો કુલમ્બનો નિયમ ફક્ત ને ફક્ત બે વિદ્યુત ભારો હોય અને બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ હોય તો જ આ કુલમ્બના નિયમનો તમે ઉપયોગ કરી શકો. જ્યારે બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો પ્રેઝન્ટ હોય, તમારી જોડે બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ શોધવું હોય ત્યારે તમારે કુલમ્બનો નિયમ પ્લસ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે છે. યાદ રાખજો, ફરી એકવાર કહું છું, જ્યારે બે વિદ્યુત ભારો હોય તો જ તમે કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને બળ શોધી શકો છો. પરંતુ જો તમારી સાથે બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો પ્રેઝન્ટ હોય તો તમારે કુલમ્બનો નિયમ પ્લસ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. તો હવે આપણે વાત કરીશું આ સંપાતપણાનો સિદ્ધાંત છે શું, કોના માટે લાગુ પડે? તો બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય ત્યારે કોઈ એક જ વિદ્યુત ભાર પર, યાદ રાખજો, બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય ત્યારે કોઈ એક જ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું હોય ત્યારે આપણે આ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જઈશું સિદ્ધાંત ઉપર. તો બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો ના લીધે કોઈ એક જ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ એ દરેક વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તો એ આપણે હવે ડાયાગ્રામની મદદથી શીખીશું કે સૌ પ્રથમ ઉગમ બિંદુ O થી અહીંયા R1 જેટલા અંતરે એક પહેલો વિદ્યુત ભાર લઈએ Q1. આ Q1 વિદ્યુત ભાર પર બાકીના બધા વિદ્યુત ભારો વડે લાગતું આપણે બળ શોધીશું. તો ઉગમ બિંદુ O થી R1 જેટલા અંતરે પહેલો વિદ્યુત ભાર છે. ઉગમ બિંદુ O થી R2 જેટલા અંતરે અહીંયા આપણે લઈશું બીજો વિદ્યુત ભાર Q2.
અને ઉગમ બિંદુ O થી આ બાજુની તરફ લઈશું ત્રીજો વિદ્યુત ભાર. અહીંયા આપણે લઈએ R2 આ સાઈડ લઈશું, R3 અહીંયા લઈ લઈએ. તો બીજો વિદ્યુત ભાર આવશે Q2, ત્રીજો વિદ્યુત ભાર આવશે Q3. એવું જરૂરી નહીં કે તમે 3 જ લઈ શકો, ચોથો પણ અહીંયા લઈ શકો, પાંચમો અને n લઈ લો. શરૂઆતની અંદર આપણે આ 3 વિદ્યુત ભારો માટેની ચર્ચા કરીએ. તો ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે પહેલો વિદ્યુત ભાર Q1, R2 અને R3 જેટલા અંતરે બીજો વિદ્યુત ભાર Q2 અને Q3 છે. આ દરેક વિદ્યુત ભારો જે છે Q2 અને Q3 એ Q1 વિદ્યુત ભાર પર બળ લગાડે છે. જે આગળ આપણે વાત કરી કે બે કરતા વધારે વિદ્યુત ભારો હાજર હોય ત્યારે કોઈ એક જ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ એ દરેક વિદ્યુત ભાર એટલે કે Q2 અને Q3 વડે ઉદ્ભવતા કુલંબ બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. મતલબ ઇન્ડિવિડ્યુઅલ ફોર્સ આ બંનેના જે સ્વતંત્ર બળો છે એ સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. તો પહેલું લઈશું Q2 વિદ્યુત ભાર વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ. તો અહીંથી આ ડાયરેક્શનની અંદર બળ લાગશે. Q3 વડે Q1 પર લાગતું બળ, તો અહીંથી તમે આ ડાયરેક્શનની અંદર બળ લગાડશો. તો જો Q2 વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ હમણાં જ આગળ આપણે શીખ્યા કેવી રીતે લખાય, F(1)(2). Q2 વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ, તેવી જ રીતે Q3 વડે Q1 પર લાગતું બળ, F(1)(3). ત્રીજા વડે પહેલા પર લાગતું બળ. તો આ બંને બળો પર્ટિક્યુલર આ Q1 વિદ્યુત ભાર પર લાગ્યા, તો પરિણામી બળ કેમનું મળે? તો પરિણામી બળ અહીંયા મળશે. તો બંનેનો તમારે શું કરવો પડે? સદિશ સરવાળો. હવે સદિશ સરવાળો કરો એટલે તમને ખ્યાલ છે ત્રિકોણની રીત આવે, કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવે. તો અહીંયા જો Q3 વડે Q1 પર લાગતું બળ, Q2 વડે Q1 પર લાગતું બળ, બંને ટોટલી આના પર લાગે છે. તો તમે અહીંથી કમ્બાઈન કરો, અહીંથી આ બાજુની તરફ, અહીંથી આ બાજુની તરફ, તો કુલ ટોટલ બળ લાગશે F1 ઇઝ ઇક્વલ ટુ F(1)(2) કહી શકો ને F(1)(3) કહી શકો. હવે અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપેલું છે. તો જુઓ Q2 થી Q1 ની દિશા, તો તમે લખી શકો R12. અહીંથી અહીંનું અંતર ત્રીજા વિદ્યુત ભારથી પહેલા વિદ્યુત ભારનું અંતર, તો R13 લખી શકો. આગળ જે વાત કરી એ જ પ્રમાણે હવે જે બી છે કે ભાઈ ઉગમ બિંદુઓથી R1, R2, R3 અંતરે અનુક્રમે Q1, Q2, Q3 વિદ્યુત ભારો મૂકેલા છે. આની અંદર Q1 વિદ્યુત ભાર પર Q2 તથા Q3 વિદ્યુત ભાર વડે લાગતું બળ શોધવું છે. રાઈટ. હમણાં જે વાત કરીએ એ પ્રમાણે કે બે કરતા વધારે વિદ્યુત ભારો પ્રેઝન્ટ હોય તો આપણે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું છે. કયો નિયમ? કુલમનો નિયમ. ચેક કરો. Q2 વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ, હમણાં જ મેં તમને આગળ કીધું કે ભાઈ કુલમનો નિયમ ક્યારે લાગુ પડે? કે બે વિદ્યુત ભારો હોય, બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર હોય તો જ લાગુ પડે. તો જુઓ પહેલો વિદ્યુત ભાર, બીજો વિદ્યુત ભાર, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R12 આપેલું જ છે, તો તમે કુલમનો નિયમ એપ્લાય કરી શકો. પછી જુઓ અહીંયા Q3 વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ લઈએ, તો પહેલો વિદ્યુત ભાર Q1, બીજો વિદ્યુત ભાર Q3 લઈ લો, બંને વચ્ચેનું અંતર છે, તો બે બળો મળી જાય, બેનો સરવાળો કરો એટલે સંપાતપણાનો સિદ્ધાંત મળી જાય. તો હવે આપણે જે વાત અહીંયા કરી એ લખીએ કે ભાઈ બંને વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એની વાત કરીએ. તો આ બંને વચ્ચેનું અંતર જે R12 ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો R2 માઇનસ R1 તથા R13 ઇઝ ઇક્વલ ટુ R3 માઇનસ R1. Q2 વિદ્યુત ભારથી Q1 વિદ્યુત ભાર વચ્ચેનું
અંતર. તેવી જ રીતે અહીં લખીશું Q3 વિદ્યુત ભારથી Q1 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. હવે કુલમના નિયમની વાત કરીશું કે Q2 વડે પહેલા Q1 પર લાગતું બળ લઈએ. તો Q2 વિદ્યુત ભાર વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ. તો વિદ્યુતીય બળનું સૂત્ર આગળ આપણે ભણી ગયા કુલમનો નિયમ કે F બરાબર K Q1 Q2 upon R square into R caret પરથી. તો F is equal to, ચલો જુઓ, Q2 વડે Q1 પર લાગતું બળ એટલે F(12) લખાય. તો લખો 12 K Q1 Q2 બંને વચ્ચેનું અંતર એટલે કયું? R12. તો અહીંયા આગળ આપણે લખીશું R12 નો સ્ક્વેર R12 કેરેટ. હવે જો તમે આ પ્રમાણે K ના ફોર્મમાં રાખો તો પણ ચાલે, અને જો ટેક્સ્ટ બુક પ્રમાણે જે K છે એ K ની જગ્યાએ આપણે 1/4πε0 રિપ્લેસ કરો તો પણ ચાલે. બંને વસ્તુ સાચી છે. ટેક્સ્ટ બુકની અંદર K છે, K ની જગ્યાએ 1/4πε0 રિપ્લેસ કરેલું છે. તો ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો K ની જગ્યાએ આપણે લખીશું 1/4πε0 Q1 ડોટ Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. આ મળી ગયું પહેલું બળ F(12). તેવી જ રીતે Q2 વડે Q1 પર શોધ્યું. તો હવે નેક્સ્ટ લખીશું આપણે Q3 વિદ્યુત ભાર વડે Q1 પર લાગતું લઈએ. તો Q3 વિદ્યુત ભાર વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ. આમાં ખાલી તમારે વેલ્યુ જ રિપ્લેસ કરવાની આવે. 3 અને 1 છે તો તમે લખી શકો છો F(13) છે તો અહીં 12 છે એ 12 ની જગ્યાએ રિપ્લેસ કરી શકો 13. તો જ્યાં જ્યાં ઉપરના ઇક્વેશનમાં 12 દેખાય તો ઇઝીલી તમે 13 કરી શકો. તો F(13) is equal to 1/4πε0 Q1 Q2 upon R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. આ બીજું મળી ગયું. હવે કોઈના મનમાં વિચાર આવે કે ભાઈ બે જ વિદ્યુત ભારો છે, ચોથો વિદ્યુત ભાર લઈ લઉં તો અહીંથી Q4. તો Q4 વડે Q1 પર લાગતું બળ શોધવું હોય તો અહીંયા રિપ્લેસ કરો 13 ની જગ્યાએ 14. ચોથા વડે પહેલા પર લાગતું બળ તો લખાય F(14) is equal to 1/4πε0. અહીંયા Q1 Q2 ની જગ્યાએ આવશે Q1 Q3, પેલામાં આવશે 14 R14 નો સ્ક્વેર ઇન્ટુ R14 કેરેટ. ખ્યાલ આવ્યો? અહીંયા જે વિદ્યુત ભાર હોય એ જ વિદ્યુત ભારો આવવા જોઈએ. તો આ બે બળો મળી ગયા. તો અહીંયા જુઓ Q2 વડે Q1 પર લાગતું બળ F(12) મળી ગયું, Q3 વડે Q1 પર લાગતું બળ F(13) મળી ગયું. આ બંને સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો બેવનો સરવાળો કરવો પડે તો જ સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? બેવનો સરવાળો કરો તો જ પરિણામી સદિશ મળે કે ભાઈ બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો વડે લાગતું કોઈ એક જ વિદ્યુત ભાર વડે લાગતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુત ભારો વડે લાગતા કુલંબીય બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. તો નેક્સ્ટ આપણે વાત કરીશું સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી બળ. તો પરિણામી બળ એટલે બેવનો તમારે કરવાનો છે સરવાળો. તો લખીશું F is equal to F(12) plus F(13). જો 12 અને 13 છે તો બે 12 અને 13 બેવની કિંમત ત્યાં મૂકી દો. તો F(12) is equal to 1/4πε0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર into R12 caret plus 1/4πε0 Q1 Q3 R13 નો સ્ક્વેર into R13 caret. તો આ આવી ગયું તમારું પરિણામી બળ કે બે વિદ્યુત ભારો હતા એ બંને વિદ્યુત ભારોના લીધે લાગતું કુલ બળ. આ બંને વિદ્યુત ભારોને લીધે Q1 વિદ્યુત ભાર પર લાગતું કુલ ટોટલ બળ F અથવા તમે અહીંયા F1 લખી શકો. F1 is equal to 1/4πε0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર into R12 કેરેટ
પ્લસ 1/4πε0 Q1 Q3 upon R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. આ વાત થઈ બે વિદ્યુત ભારોની. હવે આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા Q1 Q2 બે જ હતા, એની જગ્યાએ n વિદ્યુત ભારો લઈએ કે ભાઈ Q2 વડે Q1 પર લાગતું બળ, Q3 વડે Q1 પર લાગતું બળ, Q4 વડે Q1 પર લાગતું બળ, 5, 6, 7 અપ ટુ n સુધી જઈએ તો n માં વિદ્યુત ભાર વડે પહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ. તો એ સોલ્વ કરવા માટે હવે વાત કરીશું કે ભાઈ n વિદ્યુત ભારોનું તંત્ર હોય, n વિદ્યુત ભારોના તંત્ર માટે Q1 વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ. તો જુઓ આને આવી રીતે લખાય, n વિદ્યુત ભારો છે તો આપણે લખીશું F1. F1 એટલા માટે લખીએ છીએ કે બધા જ વિદ્યુત ભાર વડે પહેલા વિદ્યુત ભાર પર બળ લાગે છે, તો F1 ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકું F(1)2 પ્લસ F(1)3 પ્લસ F(1)4 અપ ટુ F(1n). ચેક કરો, બીજા વડે પહેલા પર લાગતું બળ, બીજા વડે પહેલા પર લાગતું બળ, ત્રીજા વડે પહેલા પર લાગતું બળ, ત્રીજા વડે પહેલા પર લાગતું બળ, ચોથા વડે પહેલા પર લાગતું બળ અપ ટુ n માં વિદ્યુત ભાર વડે પહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ. આ જે સિક્વન્સ છે ઉપરના ઇક્વેશન પ્રમાણે અહીંયા તમારે ખાલી વેલ્યુ ચેન્જ કરવાની. Q1 Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ છે, તો 12 હોય તો 12, 13 હોય તો બધે 13 લગાડો અને 1n હોય તો બધે 1n લગાડો. તો આ જ ઇક્વેશનને તમે આવી રીતે લખી શકો કે F1 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર R12 કેપ પ્લસ 1/4πε0 Q1 Q3 upon R13 નો સ્ક્વેર R13 કેરેટ અપ ટુ 1/4πε0 Q1 Qn upon R1n નો સ્ક્વેર. આ F1 બરાબર. તો પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ તો મેથ્સની અંદર આવે કે આવું આખું સિક્વન્સની અંદર હોય તો તમે એને સમેશન સ્વરૂપે દર્શાવી શકો. તો આખું જે ઇક્વેશન છે પહેલાં પહેલો જુઓ 1/4πε0 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 બધા એમ કોમન દેખાય છે. બીજું અહીંયા જુઓ Q1, અહીંયા Q1 અને અહીંયા Q1. તો આ દરેક ઇક્વેશન છે એ ઇક્વેશનમાંથી Q1/4πε0 ને આપણે કોમન લઈ લઈએ. તો F1 બરાબર Q1/4πε0 કોમન નીકળી જશે. અહીંયા વધ્યું શું તો કે Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. અહીંયા શું વધ્યું Q3 upon R13 નો સ્ક્વેર R13 કેરેટ પ્લસ અપ ટુ Qn અહીંયા આવશે R1n નો સ્ક્વેર R1n નો સ્ક્વેર ઇન્ટુ R1n કેરેટ. અહીંયા આગળ આવશે R1n કેરેટ. ક્લિયર? હવે આખી જે ટર્મ દેખાય છે એને આપણે સમેશન સ્વરૂપે લઈએ તો જુઓ F1 is equal to Q1 upon 4πε0 summation of I is equal to, હવે જો 1 તો આવી ગયા છે તો 1 to n ના થાય, ક્યાંથી ચાલુ થાય છે 2 થી ચાલુ થાય છે. તો summation of I is equal to 2 to n. અહીં આવશે Qi upon R1i નો સ્ક્વેર ઇન્ટુ R1i કેરેટ. ચલો ચેક કરો, I is equal to 2 મૂકો જ્યાં I દેખાય ત્યાં. તો જુઓ Q1 અહીંયા Q2 2 મૂકો તો Q2 R1 2 નો સ્ક્વેર R12 I ની જગ્યાએ 2 રિપ્લેસ કરવાના. તો અહીંયા 2 રિપ્લેસ કરો તો ઇક્વેશન મળી જશે. તો Q2 R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. હવે 3 મૂકો, 2 પછી 3 આવે તો 3 મૂકો તો Q3 R13 નો સ્ક્વેર R13 કેરેટ. લાસ્ટમાં n મૂકો તો R1n અહીંયા Qn R1n નો સ્ક્વેર ઇન્ટુ R1n કેરેટ.
તો આ થઈ ગયું તમારું ફાઇનલ ઇક્વેશન કે સંપાતપણાના સિદ્ધાંત મુજબ જે n વિદ્યુતભારો હોય તો n વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું સમીકરણ. આ સંપાતપણાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો ઉપયોગ તમે સમાંતરભુજ દૃષ્ટિકોણનો જે નિયમ છે એ નિયમનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. તો ફરી એકવાર યાદ કરાવું કે ભાઈ સંપાતપણાનો જે સિદ્ધાંત છે એ શું છે, તો કે બે કે બે કરતાં વધારે વિદ્યુતભારો પ્રેઝન્ટ હોય ત્યારે કોઈ એક જ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ એ દરેક વિદ્યુતભારો વડે ઉદ્ભવતા કુલમ બળોના સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય છે. તો ઉગમ બિંદુથી R1 અંતરે R2 અને R3 અંતરે Q1 Q2 Q3 વિદ્યુતભાર છે. અહીંયા Q1 વિદ્યુતભાર પર આપણે લાગતું બળ શોધવાનું છે. તો બંને બળો અહીંયા લગાવી દીધા છે કે ભાઈ F(1)2 છે 1(3) છે. તો પરિણામી બળ લઈ લઈએ F(1). તો 1(3) અને 1(2) આપણે કુલમના નિયમની મદદથી લઈશું. તો F બરાબર K Q1 Q2 upon R નો સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. તો F(1)2 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 upon R(1)2) નો સ્ક્વેર ઇન્ટુ R(1)2) કેરેટ. એવી જ રીતે વાત કરીશું F(1)3 ની, તો 1/4πε0 Q1 Q3 upon R(1)3) નો સ્ક્વેર ઇન્ટુ R(1)3) કેરેટ. આ બંને બળોનો સરવાળો કરી દો એટલે સંપાતપણાનો સિદ્ધાંત મળી જાય કે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ. તો F1 ઇઝ ઇક્વલ ટુ F(1)2 પ્લસ 1(3). આ F(1)2) ની અને F(1)3 ની કિંમત મૂકી દીધી. હવે આ તો કોઈ એક જ વિદ્યુતભાર પર લાગતું બળ મળ્યું. હવે n વિદ્યુતભાર લઈએ તો n વિદ્યુતભારોનું તંત્ર લઈ લઈએ. તો F1 ઇઝ ઇક્વલ ટુ F(1)2 પ્લસ 1(3) પ્લસ 1(4) અપ ટુ 1n. 1(2) 1(3) 1(4) 1n ની કિંમત તમે ઉપરની મુજબ મૂકી શકો. તો F1/4πε0 Q1 Q2 upon R(1)2) નો સ્ક્વેર R(1)2) કેરેટ અપ ટુ તમે લખી શકો Q1 Qn upon 1/4πε0 R(1n) નો સ્ક્વેર ઇન્ટુ R(1n) કેરેટ. દરેક ટર્મમાંથી જુઓ Q1 4πε0 કોમન કાઢો. હજી પણ તમે આ 4πε0 1/4πε0 K લખી શકો, પણ એઝ ઇટ ઇઝ રાખો તો પણ કોઈ વાંધો નથી. તો Q1 upon R(1)2) નો સ્ક્વેર ઇન્ટુ R(1)2) કેરેટ. Q3 upon R(1)3) નો સ્ક્વેર ઇન્ટુ R(1)3) કેરેટ. Qn upon R(1n) નો સ્ક્વેર ઇન્ટુ R(1n) કેરેટ. હવે આખું જે ઇક્વેશન છે એને સમેશન સ્વરૂપે લખો. તો F1 ઇઝ ઇક્વલ ટુ Q1 upon 4πε0 સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 to n Qi R1i નો સ્ક્વેર ઇન્ટુ R1i કેરેટ. I ની જગ્યાએ રિપ્લેસ કરો 2, તો આ ઇક્વેશન મળશે. 3 રિપ્લેસ કરો અપ ટુ n રિપ્લેસ કરો. તો આનો ઉપયોગ તમે એક્ઝામ્પલ ગણવા માટે કે જ્યારે તમને રકમની અંદર બે કે બે કરતાં વધારે વિદ્યુતભારો આપેલા હોય તો તમે કુલમનો નિયમ પ્લસ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે એ જે વિદ્યુતભારિત તંત્ર છે એનું બળ શોધી શકો છો.